નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સમાચાર ટેલિવિઝન પરની આજની સાંજની આ ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે। આજનો વિષય એક એવો વિષય છે કે જેમની ચર્ચા ભાગ્યે જ તમે થતી જોઈએ છે। દરેકના મનમાં એ પ્રશ્ન છે, પણ આ પ્રકારના કોઈ પ્લેટફોર્મ પર આ પ્રકારના માધ્યમ થકી એવી ચર્ચા થતી હોય તેવું બહુ દેખાતું નથી। અમારો પ્રયાસ છે કે ગુજરાતને માથે કાંઈક અંશે કહી શકાય તો એક આપત્તિજનક તો નહીં કહું, પણ એક કલંક છે કે ગુજરાતીઓ સેનામાં જતા નથી। ગુજરાતીઓની સેનામાં હાજરી નગણ્ય છે અને આજે આપણે ચર્ચા કરવી છે કે કેમ નથી જતા। ગુજરાતીઓ સેનામાં કેમ નથી જતા? એક વખતે આપણે એ પણ ચર્ચા કરીશું ગુજરાતીઓ આઈએએસ, આઈપીએસ, આઈઆરએસમાં પણ પ્રમાણમાં ઓછા જાય છે। શું કારણ છે આનું? આજનો વિષય છે સેનાના વિવિધ ઘટકો। એ કોસ્ટગાર્ડ હોય, આર્મ ફોર્સિસ હોય, નેવી હોય, એરફોર્સ હોય, સીડીએસ હોય કે બીજા કોઈ પણ ઘટક હોય, ગુજરાતીઓની હાજરી બહુ ઓછી દેખાય છે। એક નજર નાખીએ આપણે કે ગુજરાતમાંથી આર્મ ફોર્સિસની ભરતીમાં, એટલે આ ભરતી એટલે પ્રમાણમાં નીચેની કક્ષાની ભરતી કરી શકાય। છેલ્લા 5 વર્ષમાં 4,39,866 યુવાનોએ ભરતી માટે અરજી કરી। 7,097 યુવાનોની પસંદગી થઈ। સપ્ટેમ્બર 30, 2018 સુધીના આ આંકડા છે। એટલે દરેક 100 એપ્લિકેશન દીઠ 2 કરતા પણ ઓછા લોકો પસંદગી પામે છે। ડિફેન્સ એક્સપર્ટનું કહેવું છે કે ભારતના બીજા રાજ્યો કરતાં ગુજરાતમાંથી પસંદગીનું પ્રમાણ ઓછું રહે છે। છેલ્લા 5 વર્ષમાં 14 રિક્રુટમેન્ટ કેમ્પ કર્યા, જેમાં મેં અગાઉ જણાવ્યું તે પ્રમાણે 4,39,866 અરજી આવી। માત્ર 7,097 યુવાનોની પસંદગી થઈ। શું કારણ છે આનું? ક્વોલિફિકેશન માટે ફિઝિકલ ફિટનેસનો ટેસ્ટ પણ હોય। 1.6 કિલોમીટર અંતર માત્ર 5 મિનિટ અને 30 સેકન્ડમાં કાપવાનું હોય। 6 પુલઅપ્સ કરવા હોય, બીમ બેલેન્સિંગ કરવાનું હોય, 9 ફીટ ખાડો કૂદવાનો હોય અને ત્યાર પછી પરીક્ષા લેવાય। ક્યાં ગુજરાતી ઊણો ઉતરે છે? શું તકલીફ છે ને? આજે એ વાતની ચર્ચા કરવા માટે આપણી પાસે એક જેને કહી શકાય કે જેમને સીધો અનુભવ છે એ બી એક ખૂબ અનુભવી પેનલ આજે આપણને આ વિશે માર્ગદર્શન આપવાની છે। સ્ટુડિયોમાં મારી સાથે છે શ્રીમાન હર્ષ ચૌધરી। કરિયર એક્સપ્રેસ નામથી ડિફેન્સની પરીક્ષાઓ માટેનું કોચિંગ સેન્ટર ચલાવે છે। તમારે જો સૈન્યમાં ભરતી થવા માટેની કોઈ પણ પરીક્ષા આપવી હોય તો હર્ષભાઈ એ કેન્દ્ર ચલાવે છે અને સૈનિક સ્કૂલ બાલાચડીમાંથી એ પાસ થયા છે। એકે સક્સેનાજી, કમાન્ડર, પૂર્વ કમાન્ડર કોસ્ટગાર્ડ સાઉથ ગુજરાત, 2 વર્ષથી અમદાવાદમાં રક્ષા એકેડેમી ચલાવે છે। એનડીએ, સીડીએસ, કોસ્ટગાર્ડ અને એસબીએસ સહિત ડિફેન્સ ફોર્સમાં જવા માટે યુવાનોને તૈયારી કરાવે છે। ભાઈ દેવાંગ દવે એ ટ્રેનિંગ સેન્ટર સાથે જોડાયેલા છે। ઉમિયા આઈએએસ ટ્રેનિંગ સેન્ટર સોલાના એ ચીફ કોઓર્ડિનેટર છે અને સિવિલ અને ડિફેન્સ સર્વિસીસમાં એમની સમજ ઘણી સારી છે। આપણી સાથે જોડાશે
નેવલ કોમોડોર ઉત્પલભાઈ વોરા, ગુજરાતીઓને ગૌરવ થાય એવા ઉચ્ચ હોદ્દે નૌકાદળમાં તેઓ શ્રી પહોંચ્યા અને આજે આપણી સાથે આ ચર્ચામાં માર્ગદર્શન આપવા માટે હાજર છે. ઉત્પલભાઈ, શરૂઆત આપનાથી કરીએ. ગુજરાતીઓ કેમ નથી જતા સૈન્યમાં? આને માટે એકચ્યુઅલી એક સેમિનાર કરીએ તો પણ ટાઈમ ઓછો પડે. જી, સાચી વાત છે આપની. આપને જો ખ્યાલ હશે તો ગુજરાત વોઝ ઓલવેઝ નોન ફોર ટ્રેડ અને કોમર્સ. ધંધો હોવો જોઈએ ગુજરાતીઓનો. અને એક વખત ગુજરાત અને એમાંય પર્ટિક્યુલરલી અમદાવાદ વોઝ નોન એઝ એ મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા. અને લગભગ 150 થી 180 મિલો અહીંયા આગળ આવેલી હતી. અને અમદાવાદ, રાજકોટ ને બધા શેઠિયાઓનો પ્રદેશ કહેવાતો હતો. હવે એ સિચ્યુએશનની અંદરથી ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ભલે ગુજરાતના નેતાઓનો પોલિટિક્સમાં બહુ જ ફાળો રહ્યો, મહાત્મા ગાંધીથી લઈને સરદાર પટેલ થઈને ઇન્દુલાલ યાજ્ઞિક ને એ બધા જેમ જેમ આગળ વધતા ગયા જનરેશન પ્રમાણે, પણ somehow we lost out on looking at a situation કે જ્યાં આગળ આપણે ગુજરાતીઓને સુરતથી આગળ રેપ્રેઝેન્ટ પ્રોપર કરવી જોઈએ. અને દેશની જે એ વખતની સર્વિસ હતી, જે ICS કે IAS, IPS, IRS, IFS અને એ બધી સર્વિસીસની અંદર ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ ગુજરાતીઓનો ફાળો ઓછો થતો ગયો. માટે બેટા તું મારી જોડે પેઢી પર બેસી જા ને, તારે આગળ ક્યાં અને બીજે શું કામ તારે જવું છે, અને માટે ધંધો કરતું. આ જે આખી જે માઇન્ડસેટ હતો એમાંથી અનફોર્ચ્યુનેટલી ઓર રિગ્રેટેબલી ગુજરાત ઘણા વર્ષો સુધી બહાર ના આવી શક્યું. અને માટે નેશનલ લેવલ પર અને ઇન્ટરનેશનલ લેવલ પર જે લીડરશિપ આપવી જોઈએ એ ટ્રેડ અને કોમર્સ અથવા તો ધંધા સિવાય આગળ કોઈ એનું જે વિઝન હોવી જોઈએ એ ડે બાય ડે બંધ થતી ગઈ. નાઉ ધીસ ઇઝ ડિસ્પાઇટ ધ ફેક્ટ કે આર્મ ફોર્સિસ, હું અત્યારે IAS, IPS, IRS, IFS નું નથી કહેવાનો, પણ હું આઈ વિલ કોન્સન્ટ્રેટ ઓનલી ઓન ધી ડિફેન્સ ફોર્સિસ અને ધેટ ટુ ઓન ધ નેવી. કે જ્યારે આર્મ ફોર્સિસ જેવી કરિયર, ઇટ ઇઝ સચ એ ચેલેન્જિંગ, સચ એ એડવેન્ચરિસ્ટિક અને સચ એ ફૂલફિલિંગ કરિયર તમારી સામે હોય, અને તેમ છતાં માનેકશા જેવા પારસી ઓફિસર્સ અને બીજા બધા જે જનરલ રેન્ક સુધી પહોંચ્યા, એવા ઘણું બધું કોન્ટ્રીબ્યુશન રહ્યું. ને તેમ છતાં ગુજરાતનો પ્રદેશ જો જોવા જઈએ તો ત્રણેય તરફથી દરિયો. ગુજરાતની મેરીટાઈમ ટ્રેડિશન ઇઝ અનથિંકેબલ. ગુજરાતનું લોથલ એ આપણું એ વખતનું ત્યાં આગળ ડ્રાયડોક આવેલું છે, અને એ વખતે જે ગુજરાત માંડવીની અંદર અને લાકડાના જહાજો બનતા, અને એ જહાજો પર બેસી અને જે શિપ્સ બને એનીથી આખા મિડલ ઇસ્ટ, સાઉથ આફ્રિકા અને આફ્રિકન કોસ્ટ ઉપર આપણા સલાયા અને બીજા બધા બંદરોથી આપણા ખલાસીઓ જઈને વેપાર કરતા. એ બધું જ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ જે ગુજરાતનો યુથ હતો એ બધું ભૂલી જઈને શહેર તરફ ધકેલાયો, અને એ પછી બીજા બધા વસ્તુની અંદર એનું ડાયવર્સિફિકેશન થઈ ગયું. આપણા પાલનપુર અને મહેસાણા, ડીસા થી માંડીને ગલ્ફ જેને સરક્રીક એરિયા કહેવાય કે જે જીઓ સ્ટ્રેટેજિકલી ઇટ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ ફોર ગુજરાત એન્ડ ઇન્ડિયા. અને આપણો ભારત દેશ ઇઝ ઓલ્સો ડિપેન્ડન્ટ ઓન ધી ઓઇલ ઇકોનોમિક્સ, એન્ડ ધી ઓઇલ ઇકોનોમિક્સ અને ઓઇલ લાઇફલાઇન જેને ધરી કહેવાય, that flows from Persian Gulf to Gulf of Kutch. અને Gulf of Kutch is a futuristic Persian Gulf of India. અને જ્યાં આગળ આટલી બધી ઓઇલ રિફાઇનરીઓ ને બધું આવેલું છે કે જેના રક્ષણ ખાતર નેવી જો એ બિલકુલ જરૂરી વસ્તુ છે, અને લાર્જ પાર્ટ ઓફ ધ નેવી ગેટ્સ ડિપ્લોયડ ટુ એન્શ્યોર કે આપણી જે ઓઇલ એસેટ છે ઇટ રિમેન્સ અનહિન્ડર્ડ એન્ડ અનઇમ્પીડેડ.
તેમ છતાં આપણા ગુજરાતના યુવાનો જીઓ પોલિટિક્સ જીઓ સ્ટ્રેટેજિક સેન્સ ગુમાવી દીધી અને સમાવ આર્મ ફોર્સિસનો જે એક આટલી જે ચેલેન્જિંગ કરિયર હતી એની અંદર આવી ના શક્યા. માટે આ મારી દુખતી નસ છે. અને હું જયારે 5 વર્ષ માટે જયારે વેન આઈ વોઝ નેવલ ઓફિસર ઇન ચાર્જ ઓફ ધી ગુજરાત સ્ટેટ અને જ્યારે મેં એ 5 વર્ષ માટે એટલી મહેનત કરી કે જેથી કરીને ગુજરાતના યુવાનો નેવી તરફ જુએ, નેવી તરફ ડાયવર્ટ થાય, ત્યારે મને રિયલાઇઝ થયું અને પહેલા પણ મેં જોયેલું છે મારા 35 વર્ષની સર્વિસમાં કે વેર વી આર મિસિંગ આઉટ ઇઝ ધી ઓવરઓલ ધી જીઓ સ્ટ્રેટેજિક સેન્સ. અને જ્યારે નેશનલ લેવલ પર કોમ્પિટિશન આવે ત્યારે ગુજરાતના છોકરા સમાવ પાછળ પડી જાય છે. માટે એમનું એક તો ફર્સ્ટ ઓફ ઓલ ઇંગ્લિશ ઇઝ નોટ વેરી સ્ટ્રોંગ અને નેશનલ લેવલ પર દેર ઇઝ નો ગુજરાતી કોટા. માટે when you try to appear for a National Defence Academy exam or Combined Defence Services exam or university level entry exam, you have to compete at a national level. And in national level, nobody is going to hold your hand. The only thing merits is your merit and your competence. અને આની અંદર સમાવ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ આપણે આપણા યુવાનોને પ્રિપેર કરવામાં આપણી સ્કૂલો, આપણી કોલેજો, આપણા પેરેન્ટ્સ અને આપણા યુવાનો they all are responsible that they have not been able to develop the national or nationalistic view and a geostrategic sense about it. માટે બધા જ્યારે એનો આર્મી નેવી એરફોર્સ ઉપર જ્યારે ગૌરવ અનુભવે છે, there is no doubt in it, પણ જ્યારે સવાલ પૂછીએ કે તમે યુનિફોર્મ પહેરી અને -28 ડિગ્રી ટેમ્પરેચરની અંદર 18,000 ફૂટ પર સિયાચીન કે ગાલવાન ઘાટીની અંદર જઈ અને સર્વિસ કરવા તૈયાર છો, ત્યારે ના આપણા પેરેન્ટ્સ, ના આપણા ગુજરાતીઓ, ના આપણા ગુજરાતની છોકરાઓ સમાવ તૈયાર થાય છે. માટે બધાને ખુશી જોબ જોઈએ છે, બધાને એન્જિનિયર થઈ જવું છે, બધાને ડોક્ટર થઈ જવું છે, બધાને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થઈ જવું છે, બધાને રાતોરાત પૈસાવાળા થઈ જવું છે, બધાને મર્સિડીઝ ચલાવવી છે, પણ કોઈને દેશ માટે કામ નથી કરવું. અનફોર્ચ્યુનેટલી મારા શબ્દો થોડા કડવા લાગશે, પણ આ ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ લાઈફ અને વી કેન ડિસ્કસ ઓલ ધીઝ ઇન એ ગ્રેટ ડિટેલ. અને આ માઇન્ડસેટમાંથી ગુજરાતના યુવાનોને, ગુજરાતના પેરેન્ટ્સ, ગુજરાતની શાળાઓ અને ગુજરાતની કોલેજોએ બહુ જલ્દીથી બહાર આવવાની જરૂર છે. બીકોઝ ગુજરાત ઇઝ બીંગ લેફ્ટ ફાર બિહાઇન્ડ એટ એ નેશનલ લેવલ એન્ડ એટ એ ઇન્ટરનેશનલ લેવલ. અને પૈસો મારો પરમેશ્વર એ જે આખું એ વાક્ય છે કે એ જે મંત્ર છે એ ભૂલી જવાની જરૂર છે. દેશ માટે ખુમારી, દેશ માટે મરી મિટવાની તમન્ના અને સાથે સાથે આવી ચેલેન્જિંગ ને એડવેન્ચરિસ્ટિક કરિયર માટે જો આપણા ગુજરાતના યુવાનો તૈયાર નહીં થાય તો આપણા ગુજરાતની લેન્ડ બોર્ડર, ગુજરાતની એર બોર્ડર, નલિયા, ભુજ, કચ્છ અને ગુજરાતની મેરીટાઈમ બોર્ડર ઉપર બાકી દેશના લોકો આવી અને આપણા લોકોને પ્રોટેક્ટ કરે અને આજના દિવસે 70 વર્ષ 72 વર્ષના ઇન્ડિપેન્ડન્સ પછી ગુજરાતની એક રેજિમેન્ટ પણ ના હોય. ઇઝ ઇટ નોટ એ ડિસગ્રેસ ફોર ગુજરાત? So this is the question that we have to deliberate upon, Jai Narayan bhai. Unfortunately, these are realities of life. मैं आपसे पूर्णतया सहमत हूँ. एक जमाना था जब भरूच में गवर्नर हुआ करता था अयाज मलिक करके, जिसने पोर्चुगीज को अपनी जमीन पर जब तक जिंदा रहा पैर तक नहीं रखने दिया, नहीं टिकने दिया. बिल्कुल बराबर. तो ये भी एक इतिहास है और ये हमारी क्षमताएं थी, कहीं न कहीं हम इसे गवा बैठे हैं. बात चल रही थी नेवी की, तो सक्सेना साहब मैं आपके पास आना चाहूंगा. आप तो कोस्ट गार्ड में गुजरात को देख चुके हैं, 1/3 कोस्ट लाइन है हमारी देश की. क्या मानना है आपका, क्यों हमारे जो युवा धन है क्यों नहीं ना ये कैरियर के प्रति आकर्षित होते हैं? क्या त्रुटियां हैं उनमें? त्रुटियां बिल्कुल साफ हैं. एक जागरूकता नहीं है हमारे पास, खासतौर से गुजरात में. एक जैसे भी कमरोड साहब ने बोला है कि एक हमारा रुझान नहीं है. हम बिजनेस बहुत अच्छा कर सकते हैं और उसकी तरफ हमारे पैसा आना चाहिए. पैसा हमारा एक प्रायोरिटी हो गई है गुजरात के लिए. लेकिन नेशनल लेवल पे जब कंपटीशन होता है तो उसमें पैसा नहीं होता, आपकी क्षमता होती है.
मैं अभी रक्षा अकेडमी चला रहा हूं, मैंने 5 बच्चे अपने एनडीए में उतारे थे, उसमें से 2 लोग पास हुए, बाकी जो 3 फेल हुए हैं वो कैसे फेल हुए हैं उसका एक कारण बता रहे हैं। इसको हम आपको इसलिए बता रहे हैं कि उनकी मानसिकता क्या है। उनमें सब बच्चे बहुत इंटेलिजेंट थे और अगर वो इम्तहान ठीक से देते तो पास भी होते। उन बच्चों ने ये कहा कि मैंने 40% मैथ्स का पेपर कर दिया, वो केवल इसलिए कि मैं 40% अगर मैंने मैथ्स के पेपर किया है तो मेरा इंग्लिश और जीके का पेपर चेक हो जाएगा। वो भूल गए कि नेशनल लेवल पे आपको पास मार्क नहीं चाहिए, आपको मेरिट में आना पड़ेगा। और जहां आप मेरिट की बात करते हैं वहां गुजरात के बच्चे जो हैं बहुत पीछे हो जाते हैं। कारण क्या है? कारण एक मानसिकता की है, घर में, बाहर, स्कूल में, यूनिवर्सिटीज में इसकी प्रति कोई रुझान नहीं है। यहाँ पे एम्प्लॉयमेंट एक्सचेंज भी है, लेकिन वहां पे अगर आप जाएं तो किसी को नहीं मालूम है कि एनडीए क्या होता है, कंबाइंड डिफेंस सर्विसेज के इम्तिहान में क्या जरूरत है, एफकेट में क्या जरूरत है, इननेट की क्या जरूरत है। नेवी ने अभी बड़ा अच्छा अपना 2 साल पहले से शुरू किया है इननेट, इंडियन नेवल एंट्रेंस टेस्ट, जो कि एफकेट की लाइन पर है। एक अदर ओपनिंग दी है कि कंबाइंड डिफेंस सर्विस में जो लोग बच्चे नहीं पास हो सके हैं वो इननेट के द्वारा नेवी में आ सकते हैं, सेम वे एफकेट के द्वारा आ सकते हैं, कोस्ट गार्ड में आ सकते हैं, लेकिन इसके बारे में लोगों को मालूम नहीं है। मैंने बड़ी प्रयास किया, मैंने 2 साल से मैं प्रयास कर रहा हूं, मैं लोगों के पास जाता हूं, यूनिवर्सिटीज में जाता हूं, कॉलेजेस में जाता हूं, रिक्वेस्ट करता हूं, आई एम टेलिंग यू, आई एम रिक्वेस्टिंग पीपल कि मुझे आप मौका दीजिए, मैं आपके यहां काउंसलिंग करना चाहता हूं, मैं अपने खर्चे पे आऊंगा, आप गुजरात के किसी भी हिस्से में बुलाइए, मैं आऊंगा, ट्रैवल एक्सपेंस भी नहीं मांगता आपसे, मुझको केवल इतना मौका दीजिए कि मैं आपके सामने बता सकूं कि गवर्नमेंट ऑफ इंडिया डिफेंस में जाने के लिए क्या क्या प्रावधान रखती है। लेकिन उसमें भी हमको अवसर नहीं मिलता। लोग बोलते हैं, प्रिंसिपल्स बोलते हैं कि क्या जरूरत है, ये तो सब मालूम है, लोगों को मालूम नहीं है, मानसिकता नहीं है, कंपटीशन के लिए वो तैयार नहीं है, फिजिकल लेवल पे और मेंटल लेवल पे, दोनों लेवल पे तैयार नहीं है। अगर मैं केवल सिलेक्शन के बारे में बात करूं तो सिलेक्शन आर्म फोर्सेस में 2 तरीके से होता है, एक जवान के लेवल पे और एक ऑफिसर के लेवल पे। जवान के लेवल पे आर्मी में एक रैली आती है, रैली का एक बड़ा फैशन है यहाँ पे, साबरकांठा उस एरिया में बहुत से बच्चे आते हैं और उनमें एक जुनून भी है, लेकिन बाकी नहीं। ऑफिसर लेवल पे कमरोड साहब आ गए, बड़ी अच्छा लगा मुझे देख करके। हम लोग साथ सर्व भी कर चुके हैं कई जगह पे, पोरबंदर में ये थे, हम पिपांव में थे, तो मुलाकात हुई। लेकिन बच्चे एसएसबी के बारे में नहीं जानते, व्हाट इज अ इंटरव्यू इन सर्विस सिलेक्शन बोर्ड, दे डोंट नो, दे थिंक एनडीए पास कर लिया। कई लोग मेरे पास ऐसे आए, साहब एनडीए पास कर लेंगे तो नौकरी कितने की मिलेगी और हमें काम क्या करना पड़ेगा, ये एक्सपोजर नहीं है। मेरा एक सजेशन है कि अगर इसको हम वाइड लेवल पे पब्लिसिटी को लेकर के, गवर्नमेंट इसको लेकर चले कि हाँ स्कूल कॉलेजेस में एक सेमिनार हो या सड़क किनारे जो बैनर हैं वो लगे कि हाँ भाई ये सर्विसेज हैं और इसकी तरीके से आप जा सकते हैं, तो इसका काफी फर्क पड़ेगा। ये आज नहीं हो सकता, इसमें टाइम लगेगा, क्योंकि मानसिकता बदलने के लिए समय चाहिए। अगर हम ये चाहें कि कल आज हम कोशिश कर रहे हैं और कल उसका परिणाम निकल जाए तो शायद गलत होगा, लेकिन हाँ कुछ समय में जरूर निकलेगा। मैंने जैसे कहा 2 साल से मैं कोशिश कर रहा हूं, मेरे 3 बच्चे इस समय एनडीए में हैं जो कि केवल एसएसबी से गए हैं, 2 बच्चों ने अभी रिटर्न पास किया है। मैं उम्मीद करता हूं बहुत जल्दी ही गुजरात से इतने बच्चे ऑफिसर कैडर में पहुंचेंगे कि एक अपने आप में फख्र की बात होगी। धन्यवाद। मैं आपसे एक छोटा प्रश्न पूछना चाहूंगा कि जो आपने कहा कि एक्सपोजर नहीं है, गाइडेंस नहीं है, सही बात है, मगर कॉलेजेस में अक्सर एनसीसी चलाते हैं, तो इसके साथ साथ और अलग अलग विंग है, एनसीसी एयर भी है, इन्फेंट्री भी है और नेवल भी है, तो क्यों ना ये एनसीसी का जो प्रोग्राम है ट्रेनिंग का, उसमें से एक हिस्सा ये कैरियर डेवलपमेंट के लिए आर्मी या हमारे सशस्त्र दलों में जाना है तो क्या करना चाहिए, ये कर सकते हैं? ये करने से कोई फायदा होगा? क्या राय है आपकी? नहीं, फायदा तो जरूर होगा, लेकिन
वही मानसिकता की बात आ गई। नेवी की एंट्री बड़ी स्पेशल एंट्री होती है और हर साल आर्मी, नेवी, एयरफोर्स के लिए एनसीसी के जो सी सर्टिफिकेट जिन्होंने बी ग्रेड में पास किया हुआ है उनके लिए स्पेशल एंट्री का प्रावधान है और उसमें उनको रिटन टेस्ट नहीं देना है, केवल एसएसबी होती है। लेकिन वो सीट इतनी कम होती हैं ऑल इंडिया लेवल पे, जैसे आर्मी के लिए है केवल 11 सीट है ऑल इंडिया लेवल पे। तो वहां पे अगर हम ये सोच के चलें कि हमको एनसीसी करके हमारा काम बन जाएगा तो इतना आसान नहीं, क्योंकि कंपटीशन बहुत हाई लेवल का है। पूरे हिंदुस्तान से 11 सीटों में आपको अपने आप को सेलेक्ट कराना है। लेकिन हाँ, जैसा आपने कहा कि एनसीसी के लेवल पे अगर हम ये एक्सपोजर और दें, हमें कई बार यहाँ पे एनसीसी के जो हेडक्वार्टर है वहाँ हमने जाकर के सेमिनार किए हैं, उनको बताया है और उससे लोगों को फायदा हुआ है। लेकिन वही है कि एनसीसी में सब चाहते हैं कि मुझको फ्री में एसएसबी में एंट्री मिल जाए, रिटर्न ना देना पड़े। तो आपको तो बदलना पड़ेगा अपनी मानसिकता। जब तक आप अपने कॉम्पिटिटिव माइंड स्किल नहीं चेंज करेंगे तब तक उसमें कोई ज्यादा इंप्रूवमेंट नहीं होना है। जी धन्यवाद। दर्शक मित्रों, આ જે આર્મ ફોર્સિસ છે, સશસ્ત્ર દળો આપણા, એમાં દાખલ થવું એ પણ એક બહુ મોટી સ્પર્ધાત્મક પરિસ્થિતિમાંથી પસાર થવાની વાત છે. આપણા ત્યાં ત્રીજા ભાગનો દરિયા કિનારો છે. તમે અત્યારે જે કોઈ જુઓ છો આ શો, મારે તમને પૂછવું છે કે આપણી જે એક જમાનામાં મેરીટાઈમ તાકાત હતી અથવા તો વેપાર અને એ વખતે તો દરિયાઈ ચાંચિયાઓ સામે લડવાની પણ જરૂરિયાત ઊભી થતી હતી, તો તમારામાંથી કેટલાએ નાનજી કાળીદાસની મારી અનુભવ કથા વાંચી છે? કેટલાએ સરફરોશ, હરારી, દરિયાલાલ આ પુસ્તકો વાંચ્યા છે? આપણી વૃત્તિ એ તરફ છે નહીં. જે સક્સેનાજીએ કહ્યું તે વાત સંપૂર્ણ સાચી છે. મન વગર માળવે ન જવાય. તમે જો તમારી વૃત્તિ નહીં બદલો અને માત્ર પૈસો મારો પરમેશ્વર અને હું પૈસાનો દાસ એ પ્રમાણે વેપારમાં લાગ્યા રહેશો તો તમે ચોક્કસ પૈસા કમાશો, પણ તમારા ઉપર રાજ કરનાર કોઈક બીજા હશે અને તે આજે થઈ રહ્યું છે, તમે અનુભવતા હશો. દર્શક મિત્રો, આપણે રોકાઈશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે અને કમર્શિयल ब्रेक પછી સીધા જઈશું श्रीमान हर्ष चौधरी के पास. जानेंगे उनसे कि डिफेंस की परीक्षाएं, डिफेंस की जो रिक्रूटमेंट है किस तरह से होती है और इसको और ज्यादा किस तरह से हमारे युवाओं तक ले जा सकते हैं. रुकते हैं एक छोटे से कमर्शियल ब्रेक के लिए, शीघ्र ही लौटेंगे ब्रेक के बाद. नमस्कार दर्शक मित्रों, ब्रेक बाद फरी एक बार आ रसप्रद चर्चाમાં આપનું સ્વાગત છે. જઈશું સીધા શ્રીમાન હર્ષ ચૌધરી પાસે. કરિયર એક્સપ્રેસ નામની ડિફેન્સની પરીક્ષાઓ માટેનું કોચિંગ સેન્ટર ચલાવે છે. ખુદ સૈનિક સ્કૂલ બાળાસડીના पास आउट से. चौधरी जी, आपसे हम जानना चाहेंगे कि क्या तकलीफ है गुजरात में से, क्यों लोग इसमें नहीं जा पाते? आप तो अभी ये करियर एडवांसमेंट के लिए भी कोचिंग क्लास चलाते हैं, तो गुजरातियों में क्या कमी है? क्या तो वो उनके स्वास्थ्य की दृष्टि से या और कैपेबिलिटीज की दृष्टि से क्या चीज है कि जो वो हमारे सैन्य में या आर्म फोर्सेस में नहीं जाते? मैं आपके बातों को दो बिंदुओं से दिखाना चाहूँगा. पहला बिंदु है कि हम चले जाते हैं आज़ादी के पहले, जब राजा रजवाड़ों में युद्ध होता था एरिया के लिए, प्रांत के लिए, और उस समय हमारे समाज को सुधारने वाले, हमारे समाज को मार्गदर्शन देने के लिए, मार्गदर्शक देने के लिए राइटर्स होते थे, कवि होते थे, लेखक होते थे. और मैंने बचपन में पढ़ा था एक कविता, कलम चाहिए या तलवार. जब युद्ध के बाद हमें साक्षरता की ओर, ज्ञान की ओर हमें आना था, तो राइटर ने एजुकेशन सिस्टम पे फोकस किया और सबके द्वारा कविता के माध्यम से, लेख के माध्यम से, कहानियों के माध्यम से ये बताया गया कि हमें कलम चाहिए ना कि तलवार.
और आज हमें क्या चाहिए? आज के समाज में ऐसा दौर बन गया है कि आपको यह सोचना पड़ेगा कि मुझे पैसा चाहिए या रिस्पेक्ट। रिस्पेक्ट हमें कैसे मिलेगा और पैसा हमें कैसे मिलेगा? पैसा अर्न करने के बहुत सारे तरीके हैं। यू कैन अर्न बहुत लॉट्स ऑफ वेज एंड मेथड्स हैं, आइदर इलीगल, लीगल, ऑल द मेथड्स। लेकिन रिस्पेक्ट एक ही तरीके से आप अर्न कर सकते हैं, जो कि खुद के आपको अर्न करना पड़ेगा। आइदर यू आर गेटिंग ए गवर्नमेंट जॉब और एनी अचीवमेंट आपको मिलता है, या आप अपने देश को का नाम दूसरे देश में रोशन करते हैं। अब बात आती है क्यों गुजरात के बच्चों का रुझान सैनिक की ओर, आर्मी, नेवी एंड एयरफोर्स की ओर नहीं हो रहा है। तो मेरा सबसे पहला एक ही बिंदु है इसमें कि हम जैसे नवरात्रा करते हैं, नवरात्रा आ रही है तो हम प्लान करते हैं कि व्हाट आर द आवर प्लान। हम कहीं के लिए जर्नी करते हैं तो हम एक प्लान करते हैं। हमारे यहाँ गुजरात में प्लान एजुकेशन नहीं है, प्लान्ड एजुकेशन नहीं है। उनको पता नहीं है पेरेंट्स को कि मुझे अपने बच्चे को क्या करवाना है। जस्ट स्कूल जो है 8th स्टैंडर्ड तक स्कूल बच्चों को बिना किसी नॉलेज के पास करती है, ऐसा प्रावधान है यहाँ के स्कूल में। और पेरेंट्स के पास प्लान्ड एजुकेशन नहीं है कि मुझे अपने बच्चों के लिए क्या करना है आगे। आप अगर दूसरे स्टेट में जाएं, अगर हम बात कर रहे हैं गुजरात की क्यों बच्चे नहीं जा रहे हैं सैनिक में या आईएएस में, आईपीएस में, तो हम कंपेयर करना पड़ेगा हमें दूसरे स्टेट से। अगर हम यही चीज दूसरे स्टेट में जाए तो उनके पेरेंट्स के पास, भले वो पेरेंट्स गरीब हो, अनएजुकेटेड हो, बट दे आर हैविंग प्लान। जब वो दूसरे आईएएस को देखते हैं, कलेक्टर को देखते हैं, आर्मी, नेवी, एयरफोर्स ऑफिसर को देखते हैं, या डॉक्टर को देखते हैं, इंजीनियर को देखते हैं, तो उन्हें लगता है कि नहीं मेरा बच्चा भी आईएएस बनेगा, आईपीएस बनेगा, और दे आर गिविंग ऑल सेक्रीफाइस फॉर देम। तो सबसे पहला बिंदु है प्लान्ड एजुकेशन। और ये प्लान्ड एजुकेशन ग्रेजुएशन के बाद या 12th के बाद स्टार्ट नहीं होगा। ये स्टार्ट होगा जब बच्चे एनरोल करते हैं, फिर एट द एज ऑफ 5 ईयर स्कूल में जब एनरोल करते हैं तब से ये चीज स्टार्ट हो जाएगा। पेरेंट्स चेक नहीं करते कि मेरे बच्चे को क्या स्कूल में पढ़ाया जा रहा है। दे नेवर बॉदर। उनका काम है स्कूल छोड़ देना 8 बजे और 2 बजे स्कूल से ले आना, दैट्स ऑल। उसके बाद दे डू नॉट टेक केयर अबाउट द एजुकेशन ऑफ द स्टूडेंट। वो बच्चों के एजुकेशन पे ध्यान नहीं देते हैं। बच्चा धीरे धीरे 7वीं 8वीं पास करके 8वीं में आने के बाद वो बच्चा को पता चलता है कि अच्छा एजुकेशन और अभी पढ़ना है मुझे। 10वीं आते आते उसके माइंड पे बहुत प्रेशर पड़ने लगता है, क्योंकि उसने पीछे पढ़ा नहीं है। जैसे खोखले पाइप में हम मसाला डालेंगे तो वो गिरता ही जाएगा, उसको दिखेगा ही नहीं मसाला कहाँ है। तो जब हम आते हैं, जब वो बच्चे 10th में आ जाते हैं, तब उनको पता चलता है कि मुझे साइंस लेना है, कॉमर्स लेना है या आर्ट्स लेना है। तो जैसे ही वो 10th में आते हैं तो उसके बाद उनके पास 3 स्ट्रीम रखे जाते हैं, साइंस, कॉमर्स और आर्ट्स। और 10th के रिजल्ट में जब उनका अच्छा रिजल्ट नहीं आता है तो बाय फोर्स वो कॉमर्स या आर्ट्स की ओर मूव कर जाते हैं, स्लिप कर जाते हैं बाय फोर्स। स्कूल उनको एडमिशन नहीं देती है साइंस स्ट्रीम में, और फिर बाय फोर्स उनको आर्ट्स या कॉमर्स की ओर जाना पड़ता है। यहां जाने के बाद भी वो कहते हैं ना अपने कि हर बंदा इजी वे चाहता है, शॉर्ट रूट। तो इजी वे ढूंढते हैं कि कौन सा इजी रास्ता है जो हम अपना एजुकेशन भी ले लें, हमारे पास डिग्री भी आ जाए मेरे पास, और मैं कुछ भी उसके बाद जॉब कर लूंगा, धंधा कर लूंगा। दे आर रेडी टू डू धंधा, ओके, जॉब, एनी जॉब। यहां पे हमें फोकस करना होगा कि अगर हमें आर्मी, नेवी या एयरफोर्स या कोई भी नेशनल लेवल के एग्जाम के लिए बच्चों को तैयारी करना है, सैनिक स्कूल बालाचरी एंट्रेंस एग्जाम, आप ये जानकर बहुत चकित रह जाएंगे, आश्चर्य हो जाएंगे कि सैनिक स्कूल बालाचरी के एंट्रेंस एग्जाम में सेम पेपर आता है, सेम सिलेबस आता है जो बैंक, एसएससी और रेलवे के एंट्रेंस एग्जाम में होता है आफ्टर ग्रेजुएशन लेवल। तो सी द लेवल ऑफ द माइंड। जो 6ठी क्लास का बच्चा ग्रेजुएशन के बच्चे के माइंड के साथ कंपीट करेगा, इन फ्यूचर ऑल्सो ही विल ओनली गो आउट, वही आगे बढ़ने वाला है। तो बच्चे को अगर किसी भी पेरेंट्स को, किसी भी हमारे गुजरात के भाई बहनों को अगर ऐसा प्लान करना है तो एट द इनिशियल स्टेज पे करना होगा। कहावत है ना कि होनहार वीरवान के होत है चिकने पात। हम अगर एक अच्छा पौधा लगाएंगे, उसकी सिंचाई करेंगे तो वो हमें अच्छा फल देगा।
बड़े होकर पौधा अगर सूखा होगा उसमें हम कितना भी पानी डालेंगे, खाद डालेंगे, वो फल देने वाला नहीं है। दूसरी चीज है मिस कम्युनिकेशन की। जब बच्चा 12th में आ जाता है तो उसको पता चलता है अच्छा एनडीए ऐसी चीज होती है, इंफॉर्मेशन मिल गया उसको, लेकिन उसके पास उसका टाइम नहीं होता है, एज नहीं होता है, जो प्रिपरेशन चाहिए नेशनल लेवल पे वो प्रिपरेशन कर नहीं पाते हैं और वो मिस हो जाते हैं। थर्ड चीज है गुजरात में बच्चों के पास पेशेंस नहीं है। उन्होंने एक बार एग्जाम दिया, वो भी पेरेंट्स के प्रेशर से, पेशेंस नहीं है उनके पास। आप अगर अदर स्टेट में जाए, यू कंपेयर द बिहार, यूपी, गो फॉर उड़ीसा, मध्य प्रदेश, आप देखेंगे कि बच्चे 10 साल, 15 साल, 20-20 साल तक कॉम्पिटिटिव एग्जाम की तैयारी करते रहते हैं जब तक उनका लास्ट एज ना हो जाए, बैठ के पढ़ते रहेंगे। बिकॉज कॉम्पिटिटिव एग्जाम में आपको ये जानना होगा कि आप पास और फेल में आइदर इट इज वाइड डिफरेंस और इट इज नैरो डिफरेंस। अगर आप 1 मार्क से भी फेल होते हैं, 0.001 मार्क से भी फेल होते, यू आर फेल। और अगर आप पढ़ के ही नहीं जाएंगे तो आप 1 मार्क्स भी लाते हैं तो भी फेल है। तो ये डिफरेंस को आपको बहुत अच्छे से समझना होगा। और हम अपने प्रिपरेशन से, अच्छी प्रिपरेशन से, अगर हमारे पास टाइम मिलेगा, बच्चों के पास टाइम मिलेगा, तो अच्छी प्रिपरेशन से वो इस गैप को, पास और फेल के बीच में जो गैप है उसको कम कर पाएंगे। और उसके लिए चाहिए पेशेंस, आपको बैठ के पढ़ना होगा, आपको एंजॉयमेंट। आप देखेंगे गुजरात में एक और चीज है, इनको एक मौका चाहिए सेलिब्रेट करने का। हर महीने दिन के बाद कोई ना कोई एक्टिविटी आती है जो आप सेलिब्रेट करने के लिए मौका चाहिए इन्हें। और अगर सेलिब्रेट करना है, मौका चाहिए, तो टाइम वेस्ट होगा जरूर। तो पहले लोग कहते थे कि जो विद्यार्थी होते हैं उनके 5 लक्षण होते हैं। अगर आपको स्टूडेंट बनना है, छात्र बनना है, तो उनके 5 लक्षण है। काग चेष्टा, कौवे के तरह आपकी फुर्ती होनी चाहिए। बको ध्यानम, बगुले के तरह आपका ध्यान, जिस तरह बगुले का ध्यान अपने शिकार पे होता है, मछली पे होता है, उसी तरह आपका ध्यान अपने लक्ष्य की ओर होना चाहिए। श्वान निद्रा, कुत्ते की तरह नींद होनी चाहिए। ऐसा नहीं कि आपको जगाया जाए और आप जग ही नहीं रहे हैं, आप सेल्फ मोटिवेटेड होना चाहिए। अल्पहारी, थोड़ा खाएंगे तो जग जाएंगे, नींद नहीं आएगी। खाएंगे, बॉडी में ऑक्सीडेशन होगा, गर्मी आएगी, आपको नींद आएगा बहुत ज्यादा। और गृह त्यागी, सबसे इंपॉर्टेंट, गृह त्यागी। आपने देखा होगा राजा महाराजा भी अपने बच्चों को जंगलों में ऋषि मुनियों के पास भेजते थे पढ़ाई करने के लिए। गृह से जब आप हटेंगे तो गृह की सारी समस्याएं जो हैं, घरेलू समस्याएं, बच्चों को आजकल की समस्या मैं बताता हूं। जनरली कोई गेस्ट आया, अच्छा आज मेरे मामा आए हैं, आज उनका बर्थडे है तो स्कूल नहीं जाना है। अच्छा बेटा चाचा आए हैं, इनके लिए फल लेके आओ, तो बच्चे को स्कूल नहीं जाना है, आज एंजॉय करना है चाचा के साथ। तो घर के जितने भी एक्टिविटी होती है, बर्थडे होता है, जन्म होता है, मृत्यु होता है, सारी एक्टिविटी से आप हटेंगे तो आपके पास टाइम बचेगा पढ़ने के लिए। और आप अगर उलझे रहेंगे इसमें, आप अगर घर को नहीं छोड़ेंगे तो ये नहीं छूटेगा और आप पास नहीं कर पाएंगे। अभी रिसेंटली हमने लगभग इस फील्ड में मैं 7 ईयर्स से ये प्रिपरेशन करवा रहा हूं। लिटरली जब मैंने फर्स्ट टाइम ये डिफेंस का स्टार्ट किया था तो गुजरात, पूरे अहमदाबाद में, आई कैन से गुजरात भर में कोई ऐसा डिफेंस एकेडमी नहीं था जो कि ये प्रिपरेशन करवाती थी। लिटरली मुझे एक स्ट्रीट पे ऐड करना पड़ता था। एनडीए क्या होता है, लोगों को लगता था एनडीए क्या है, एनडीए ये बीजेपी का संगठन, गवर्नमेंट है एनडीए, दैट इज। तो लोगों को बताना पड़ता था, अगर आप ऐसा लिखते हैं सरकारी नौकरी, तो वो बोलेंगे सरकारी नौकरी मिल जाएगी, अरे क्या है, ऐसा समोसा है जो मिल जाएगी। तो ये दिस इज लोगों को समझ में नहीं आता है। इतना एडवर्टाइजमेंट करने के बाद, स्कूल में सेमिनार लेने के बाद, मैंने बहुत सारे कॉलेजेस में सेमिनार लिया 2016-17 में। कंप्लीट आई हैव टेकन मोर देन स्कूल कॉलेज मिला के 100+ स्कूल कॉलेज में मैंने सेमिनार लिया। और उससे मैंने बहुत सारे डेटा निकाले, नंबर्स निकाले, बच्चों का सिलेक्शन किया। लेकिन फिर देखा कि बच्चों का जो प्लान्ड प्रिपरेशन नहीं है वो नहीं होता है। तब रिसेंटली अभी मैंने लगभग पिछले 3 साल से मैंने सैनिक स्कूल के लिए बच्चों को ट्रेंड करना स्टार्ट किया। अगर मैं बड़े पौधे में पेड़ जान नहीं डाल सकता, तो छोटे बच्चों को अगर मैं तैयार करके सैनिक स्कूल में भेजूंगा तो दे विल गेट ट्रेन्ड फॉर द आर्मी, नेवी एंड एयरफोर्स। सैनिक स्कूल बालाचेड़ी या कोई भी सैनिक स्कूल इंडिया में जो 1962 के आसपास ओपन की गई थी, तो स्कूल का मेन मोटो है लीडरशिप क्वालिटी को ढूंढना और लीडर तैयार करना।
जब चाइना वॉर के टाइम में हमारा डिफीट हुआ था, तो हमारा मेन रीजन लीडर की कमी थी। तो उस मोटो के साथ सैनिक स्कूल को स्टार्ट किया गया। आज मैं उसमें लास्ट 3 इयर्स में इस बार हमारा रिजल्ट है सैनिक स्कूल बालाचड़ी का। अभी ये कोरोना के कारण बहुत सारे बच्चे ज्वाइन नहीं कर पाए, अभी रिसेंटली वो 30 अक्टूबर से वो ज्वाइन कर रहे हैं। 18 स्टूडेंट थे हमारे पास, मोर देन 12 स्टूडेंट दे आर ज्वाइनिंग द स्कूल इन फाइनल मेरिट लिस्ट। तो ये एक दिन में नहीं होता है। बच्चों को जो हम तैयार करते हैं, बहुत सारा इसका मुझे करवा फेस भी देखना पड़ा, जो हम बोलते हैं बिटर फेस, हमें देखना पड़ा, क्योंकि बच्चे ऐसे पढ़ने नहीं बैठेंगे। यू हैव टू बी वेरी स्ट्रिक्ट। और हमारा जो सेंटर, इट्स नॉट कोचिंग सेंटर, एक ट्रेनिंग सेंटर है। लोगों को समझने में बहुत दिक्कत होती है, अच्छा ये कोचिंग क्लास है। नो कोचिंग क्लास, ट्रेनिंग सेंटर है जहां पे आपको तैयार किया जाता है। आपको एजुकेशन ही नहीं, फिजिकली, मेंटली, साइकोलॉजिकली तैयार किया जाता है, ताकि आप आगे चलकर भी सैनिक में जुड़ पाए। आर्मी, नेवी, एयरफोर्स के ऑफिसर पोस्ट पे आप जुड़ पाए। आज हमारे देश में सिपाहियों की कमी नहीं है, जेसीओ लेवल पे कमी नहीं है, बिकॉज रैली होती है। हमारे देश में आर्मी, नेवी एंड एयरफोर्स के भर्ती में बेसिकली ऑफिसर्स की कमी है, जो लीडर्स की कमी है। तो मेरा अभी यही प्रयास है गुजरात में, दैट इज वेरी ड्राई फॉर द एजुकेशन, ड्राई प्लेस फॉर एजुकेशन एटलीस्ट वी कैन से। तो यहाँ पे मेरा यही एक मोटो है अभी कि मैं ज्यादा से ज्यादा सैनिक स्कूल में बच्चों को तैयार करके भेजूं, बिकॉज बच्चे को अभी हम मोल्ड कर सकते हैं। वी कैन मोल्ड द स्टूडेंट। आप उस पर स्ट्रिक्ट हो सकते हैं, आप उसको पनिशमेंट भी दे सकते हैं, ओके, फिजिकली एक्सरसाइज करवा सकते हैं, लेकिन उनको आप तैयार करके मोटिवेट करके सैनिक स्कूल भेज सकते हैं। आफ्टर दैट सैनिक स्कूल में वो सारी फैसिलिटी है जहां पे वो सेल्फ मोटिवेटेड होते रहते हैं। तो ये मुझे लगता है कि बच्चों को जब हम एक बेसिक निचले स्तर से हम तैयार करेंगे तो उनके लिए वो ज्यादा प्रभावशाली रहेगा। और हमारे गुजरात में जब हम सैनिक स्कूल में ज्यादा से ज्यादा बच्चे जाएंगे तो वहां से सेल्फ मोटिवेटेड होकर ज्यादा से ज्यादा आर्मी, नेवी, एयरफोर्स में बच्चे जाएंगे, और उसके बाद फिर वो आगे बढ़ के आर्मी, नेवी ऑफिसर बनेंगे। और वही ऑफिसर जब बनेंगे तो हमारे समाज में फिर से चेंज लाएंगे। आज जो हम पत्थर थ्रो करेंगे आगे, वही रिवर्स होकर हमें आने वाला है। हम देखते हैं, एक एग्जांपल लेते हैं कि कुछ दिन पहले तक आप देखते होंगे गुजरात में आईपीएस, आईएएस की भी स्ट्रेंथ ही नहीं आती थी, नॉट ए सिंगल डिजिट, और 2 डिजिट में तो आता ही नहीं था। लेकिन गवर्नमेंट ने एक प्रयास किया, इस्पीपा खोला, इस्पीपा में उन्होंने ट्रेनिंग देना स्टार्ट किया, तो आज डबल डिजिट में एटलीस्ट नंबर आ रहे हैं। तो ये 10 साल में लगेगा टाइम, 15 साल लगेगा टाइम। इसी तरह हम हैं, कोशिश कर रहे हैं, सर भी हैं, कोशिश कर रहे हैं, और काफी लोग कोशिश कर रहे हैं। हम ये चाहते हैं कि समाज में पेरेंट्स का बहुत बड़ा योगदान होना चाहिए अपने बच्चे के करियर के प्रति। उनको सोचना पड़ेगा कि हमें अपने बच्चों का प्लान्ड एजुकेशन करना है, हमें अपने बच्चों को क्या बनाना है। एक और चीज है यहाँ जो डिफेंस में जाने से बच्चों को रोकती है, मुझे अपने बच्चों को अपने पास रखना है। वो ऐसा पूछते हैं, सर इस जॉब में पोस्टिंग तो नहीं आएगी ना, मेरा बच्चा मेरे पास रहेगा ना। अरे सर, मैं ये कहना चाहता हूं पेरेंट्स से कि आपका बच्चा आपके पास रहे वो इंपॉर्टेंट नहीं है, आपका बच्चा अच्छे पोजीशन पे रहे और आप उनके पास रहे वो इंपॉर्टेंट है। आपका बच्चा कहीं भी पोस्टेड होगा, अगर अच्छे पोजीशन पे होगा, ही कैन सर्व यू, ही कैन टेक केयर ऑफ यू। लेकिन अगर आपका बच्चा लायक नहीं हुआ तो वो आपका टेक केयर नहीं कर सकता है। ठीक है, कहावत है। थैंक यू चौधरी जी, थैंक यू सर। કાફી બાતે આપને બતાવી. દર્શક મિત્રો, 5 વસ્તુ એમણે કહી તે અગત્યની છે. એક તો આપણું કોઈ શિક્ષણનું પ્લાનિંગ નથી, આયોજન વગર તમે કોઈ પણ દિશામાં જાઓ તો એમાં બહુ જાજુ તમને મળતર ના મળે. બીજું, પાયો કાચો છે. આપણા ત્યાં જે ભણાવવામાં આવે છે ભણતર, એમાંથી કંઈ બહુ જાજુ આગળ જઈ શકાય દેશના કક્ષાએ કે કોમ્પિટિટિવ એક્ઝામમાં આપણે બાળકોને મોકલી શકીએ, ઘણો લાંબો રસ્તો કાપવાનો. ત્રીજી ખૂબ અગત્યની વાત કહી એમણે, અને જે આપણને ધ્યાનમાં રાખવા જેવી છે, પેશન્સ, ધીરજ. ડોન બ્રેડમેને કહ્યું છે કે ઇફ યુ હેવ કેપેસિટી ટુ સ્ટે એટ ધ વિકેટ, રન્સ વિલ ફોલો. આપણે તો તાત્કાલિક જોઈએ, આજ આંબો આવ્યો, કાલ મોટો થયો, પરમ દિવસે ફળ આપે, એવું થતું નથી. રોમ વોઝ નોટ બિલ્ટ ઇન અ ડે. અને ચોથું છે, achievement in one compartment of life is always at the cost of some sacrifice in some other compartment of life. એટલે તમારે આમાં જો ખરેખર પસંદ થવું હોય તો ક્યાંક ને ક્યાંક તો તમારે ઘરે રહેવાનું, બાકીના બધા આનંદ પ્રમોદ કરવાના, ઉત્સવો ઉજવવાના,
આને છોડવું પડશે. એ તૈયારી તમારામાં ના હોય, માનસિકતા ના હોય તો આગળ નહીં ચાલે. જઈએ દેવાંગભાઈ પાસે. દેવાંગભાઈ ટ્રેનર તરીકે કામ કરે છે અને ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલના એ ચીફ કોઓર્ડિનેટર છે. દેવાંગભાઈ, મારે સીધો પ્રશ્ન તમે કરવો છે કે તમે આ જે કંઈ કરો છો એમાં તમારું ફોકસ આઈએએસ, આઈપીએસ અને જીએએસ છે, તો આ સૈન્યમાં ભરતી થાય લોકો, આર્મ ફોર્સીસમાં જાય, એ બાબતમાં આપે કોઈ પ્રયોગ કર્યો છે અથવા તો આપે કર્યો હોય તો એના પરિણામો શું આવે છે? બેઝિકલી અત્યાર સુધીમાં અમે ઘણા બધા પ્રયાસ ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલમાં ડિફેન્સ માટે કર્યા છે. એનું એક નાનું ઉદાહરણ આપને આપું તો જાન્યુઆરી 2019માં અમે ઉમિયા કેમ્પસ ખાતે જ એક મોટો એક સેમિનાર રાખ્યો હતો અને એમાં સક્સેના સાહેબ પોતે જ આવ્યા હતા. અને એમાં અમે એક વસ્તુ એક સ્વાભાવિક રીતે જોઈ કે 300, 350, 400નો હોલ હોય તો 400 વ્યક્તિ હાજર છે, પણ જ્યારે ખરેખર બેચ ચાલુ કરવાની આવે તો એ બેચ ચાલુ કરતી વખતે એ જે સંખ્યા છે એ સંખ્યા ધીરે ધીરે ઓછી થતી જાય છે. એટલે આ સંદર્ભમાં જ્યારે અમે એનાલિસિસ કર્યું તો એટલી ખ્યાલ આવી ગયો કે અહીંયા સેમિનાર્સની અંદર અમે ફક્ત ને ફક્ત સ્ટુડન્ટ્સને નહીં પરંતુ એમના માતા પિતાને પણ બોલાયા હતા. કારણ એ છે કે આજનો સ્ટુડન્ટ, ખાસ કરીને ગુજરાતીની વાત કરું, એ માતા પિતા આજે પણ એનું ડિસિઝન લે છે. એટલા માટે જે બી સર્વિસીસ આવે છે એ તમામ સર્વિસીસ માટે હંમેશા એક જ વસ્તુ આવે છે કે હું પપ્પાને પૂછીને કહું. આ બહુ મહત્વની વસ્તુ છે ચર્ચા કરવા માટે, કારણ કે પોતાના કરિયરનું ડિસિઝન તો જાતે જ લેવું પડે. અને એ પણ એક ગ્રેજ્યુએટ થયેલો વિદ્યાર્થી પોતે તો સમજી જ શકે, એમાં કોઈ ડાઉટ નથી, પરંતુ છતાં પણ આ વસ્તુ માટે આપણી જે એક ઘરેલ પડી ગઈ છે એના ઉપર ખરેખર એક ચિંતાનો વિષય છે, જે ઉત્પલ વોરા સાહેબે આપણને વાત કરી અને આપણી સાથે હર્ષભાઈએ બી વાત કરી. પણ એજ્યુકેશન સિસ્ટમની અંદર એવું એક ચોક્કસ માળખું હોય કે જે ડિફેન્સ તરફ તમને દોરી જાય. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું કે આપણા ત્યાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કંપની સેક્રેટરી અને ICWA આનું ચલણ ખૂબ જ વધારે છે અને ખૂબ સારું છે. પણ એની સાથે સાથે શું CA થયા પછી અથવા તો ડોક્ટર થયા પછી ઇન્ડિયન આર્મીમાં જઈ શકાય, ઇન્ડિયન એરફોર્સમાં જઈ શકાય? આવો એક ક્વેશ્ચન માર્ક છે ત્યાં. સો ખરેખર અત્યારે આપણે જરૂર એ બાબતની વધારે છે કે હવે જે થઈ ગયું ત્યાંથી આપણે કટ કરીએ છીએ, પરંતુ આવનારા 10 વર્ષને જો આપણે ટાર્ગેટ લઈએ, તમામ ગુજરાતીઓ જે જોઈ રહ્યા છે ખાસ કરીને, જો આવનારા 10 વર્ષ આપણે એવું વિચાર કરીએ કે ટુ ધ પોઈન્ટ ડિફેન્સ એક્ઝામ્સ ઇન્ડિયન આર્મી હોય, નેવી હોય અથવા એરફોર્સ હોય અથવા તો પેરામિલિટરી ફોર્સિસ પણ હોય, તો આ તમામ ઉપર જો ફોકસ કરવામાં આવે તો હું આજે ગ્રેજ્યુએશન 16.5 વર્ષથી 42 વર્ષની ઉંમર સુધી અલગ અલગ કરિયર તમે બનાવી શકો છો. આપણને હર્ષભાઈ વાત કરશે, સક્સેના સાહેબ આપણને વાત કરશે, તો 16.5 વર્ષમાં NDA ની અંદર જો તમે જાઓ છો તો NDAમાં 16.5 થી 19 વર્ષની ઉંમરમાં તમે કેટલું સારું સર્વ કરી શકો નેશનને. અને વિષયની વાત કરું તો વિષયની અંદર અમે જેમ સિવિલ સર્વિસીસની અંદર IAS ટ્રેનિંગ સેન્ટરમાં ઉમિયા કેમ્પસ ખાતે અમે એક વિષયની અંદર હિસ્ટ્રી, જ્યોગ્રાફી, કરંટ અફેર્સ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, મેથ્સ અને ઇંગ્લિશ, આ તમામ વિષયોની અંદર અમે ખૂબ ડેપ્થમાં જઈને સ્ટુડન્ટ્સ, કોર ફેકલ્ટી અમારી કામ કરતી હોય છે. તો એટલું તો ચોક્કસ છે કે જેટલું IAS અને સિવિલ સર્વિસીસમાં ડેપ્થમાં જવું છે એટલું ડેપ્થમાં જવાની જરૂર લગભગ નથી પડતી ડિફેન્સ સર્વિસીસમાં. તો આ એક સારો પોઈન્ટ છે. અને એની સાથે સાથે બીજું એક વસ્તુ બહુ જ મહત્વની છે, જ્યારે આપણે ઇંગ્લિશની વાત કરીએ ત્યારે, જે ઉત્પલ વોરા સાહેબે સૌથી પહેલા બી કીધું હતું કે ઇંગ્લિશનો એક મહાવરો બની ગયો છે આપણે ત્યાં કે અંગ્રેજી તો આવડે જ નહીં. અને અંગ્રેજી એક એવી મોટી સમસ્યા બનીને રહી ગયું છે કે જો અંગ્રેજી ઉપર કામ કરવામાં આવે તો પણ આપણું ઘણું ખરું કામ થઈ શકે એમ છે. હું તમને એક બહુ સરસ એક્ઝામ્પલ આપું ને આની સાથે, કે આ નાનો બાળક ઘરમાં હોય અને જો ભાષા શીખવી હોય તો આપણે શું કરીએ છીએ? આપણે એને સૌથી પહેલા કાળ કહીએ છીએ કે કયો કાળ છે, પ્રેઝન્ટ ટેન્સ છે અથવા તો ભૂતકાળ છે, ભવિષ્યકાળ છે, આપણે એવું કહીએ છીએ? ના, આપણે એવું નથી કહેતા. એ એક શબ્દમાંથી એક આખું સ્ટેટમેન્ટ આપણાથી જ સાંભળી અને બનાવે છે. અને એ સ્ટેટમેન્ટ જ્યારે બનાવે છે એ શબ્દ બોલતો થાય છે. કોઈ પણ ભાષાને શીખવા માટે બોલવું જરૂરી છે, પણ આપણે ત્યાં એક એવો માહોલ છે કે બોલવાથી સ્પોકન ઇંગ્લિશના ક્લાસીસમાં પણ ધરાહર જોવા મળ્યું છે કે ગુજરાતીમાં જ વાતચીત કરતા હોય. તો એ બહુ મહત્વનું છે કે જો તમે સ્પીકિંગ જ નહીં કરો, તમારું સ્પોકન નહીં હોય, તો તમે કેવી રીતે ઇંગ્લિશ શીખી શકશો? અને આ એક ચેપી રોગ જેવું છે. જો ઇંગ્લિશ મને નથી આવડતું તેનો મતલબ છે કે મારા દોસ્તને કેમ આવડે? એક બહુ મોટી સમસ્યા આજે થઈ ગઈ છે. તો અત્યારે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ પણ જે અત્યારે હાલ
બહુ જ સારા લેવલ ઉપર ગુજરાતની અંદર જોવા મળે છે અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ કરીને વર્ગ 3 થી માંડીને જીપીએસસી અને યુપીએસસી ઉપર ફોકસ કરે છે. એ લોકો પણ ખૂબ ઈચ્છા રાખે છે કે અમે પણ ડિફેન્સ સર્વિસીસમાં જઈએ, પરંતુ વ્યાસ સાહેબ બહુ ખરેખર દુઃખ સાથે કહેવું પડે છે કે આપણા ત્યાં આ બાબતની ઇન્ફોર્મેશન છે જ નહીં, અવેરનેસ છે જ નહીં. જો આ અવેરનેસ ઉપર કામ કરવામાં આવે તો ચોક્કસ લેવલ ઉપર આવનારા સમયમાં આપણા ત્યાં પણ ડિફેન્સ સર્વિસીસની અંદર વિદ્યાર્થીઓ જવા માંડે, એમાં કોઈ ડાઉટ નથી. થેન્ક યુ. દર્શક મિત્રો, દેવાંગભાઈએ જે કહી વાત ખૂબ સાચી છે. આપણા ત્યાં માહિતીનો અભાવ અને માર્ગદર્શનનો અભાવ મુખ્ય વસ્તુ છે, અને આ ફોરમ પરથી હું તમને ચોક્કસ કહીશ કે હવે પછીની ચર્ચાઓ તમારે આર્મીમાં જવું હોય તો શું કરવું જોઈએ, એરફોર્સમાં જવું હોય તો શું કરવું જોઈએ, નેવીમાં જવું હોય તો એ એક એક વિષયને લઈને આપણે કોસ્ટગાર્ડ શું છે, એવા 5 કે 6 જે વિભાગો છે, સીડીએસ શું છે, એના એક એક વિષયને લઈને આપણે ઉત્પલભાઈએ ખૂબ સાચી વાત કહી કે આનો આખો સેમિનાર કરીએ તો પત્તો ખાય. ઉત્પલભાઈ કેન અશ્યોર યુ વી વિલ ડુ ઇટ. હવે સેકન્ડ રાઉન્ડમાં આપણે પ્રવેશી રહ્યા છે. ધીસ ઇઝ ક્વિક ફાયર રાઉન્ડ, કારણ કે દરેક પેનલિસ્ટને લગભગ 2-2.5 મિનિટના સમયમાં પોતાની વાત કહેવાની રહેશે. सक्सेना साहब, शुरुआत आपसे करते हैं. ये एसएसबी क्या होता है, पहली बात, और दूसरा कि कोई भी आदमी कोई कैरियर के लिए जाए तो वो सोचता है कि क्या पैसा मिलेगा, क्या पे स्केल है. आप अगर कृपया इस पे कुछ हाँ, ये आपने बड़ा अच्छा प्रश्न पूछा. गुजरात के लिए, गुजरात के बच्चों के लिए पैसा कितना मिलता है बहुत महत्व रखता है. पहले मैं एसएसबी की बात बता दूं. सर्विस सिलेक्शन बोर्ड एक अपने तरीके का स्पेशल इंटरव्यू बोर्ड है जो कि केवल आर्म फोर्सेस के लिए जो ऑफिसर सेलेक्ट होते हैं उनके लिए किया जाता है, और ये हिंदुस्तान में होने वाला सबसे बढ़िया इंटरव्यू प्रोसीजर है. बाकी जो प्रोसीजर्स इंटरव्यू के हैं कि आप जाएं वहां पे अपने आप बताएं, और अगर किसी इंटरव्यूअर को वो बात आपकी पसंद नहीं आई उस समय तो आपका सिलेक्शन नहीं होगा. लेकिन सर्विस सिलेक्शन बोर्ड एक 5 दिन में होने वाला एक इंटरव्यू बोर्ड है जिसके अंदर हम ये देखते हैं कि आपको कितना आता है. बाकी सारे इंटरव्यूज में ये पूछा जाता है कि आपको क्या नहीं आता, और हम आपको 3 तरीके से देखते हैं, साइकोलॉजिकली, प्रैक्टिकली और इंटरव्यू के द्वारा. और इन तीनों के द्वारा हम आप में कितने ऑफिसर लाइक क्वालिटीज हैं वो देखते हैं, क्योंकि आपको आगे जाकर के एक लीडर की हैसियत से काम करना है. और ये ऑफिसर लाइक क्वालिटीज कोई बड़ी क्वालिटीज नहीं है, ये एक अच्छे हर लीडर में क्वालिटीज होती हैं, किसी में कुछ कम और किसी में कुछ ज्यादा. तो ये साइकोलॉजी की में हम पिक्चर दिखाते हैं, वर्ड दिखाते हैं, सिचुएशन दिखाते हैं, और उसके माध्यम से हम बच्चे में देखते हैं कि उसमें OLQ कितना है. ऑफिसर लाइक क्वालिटी को शॉर्ट में OLQ कहते हैं. ऐसे ही GTO ग्राउंड टेस्टिंग ऑफिसर होता है, वो 2 दिन बच्चों को देखता है, और इंटरव्यूइंग की जो ऑफिसर है वो 35 मिनट से 45 मिनट तक के बीच में आपसे बात करते हैं और आपको देखते हैं कि आप में OLQ कितना है. मजे की बात यह है कि तीनों एसेसर्स, इनको एसेसर्स बोलते हैं, और इनको एक स्पेशल ट्रेनिंग के द्वारा DRDO की एक लैब है DIPR दिल्ली में, वहां जितने भी एसेसर्स होते हैं उनकी ट्रेनिंग होती है, और ये सेलेक्ट किए जाते हैं ऑफिसर्स फ्रॉम आर्म फोर्सेस, और वो वहां जाते हैं, और एक बड़ा मुश्किल कंपटीशन होता है इन लोगों को पास करने के लिए. तो जो एसेसर्स पास होके आते हैं उनका हर साल कैलिब्रेशन होता है, वो सेंटर्स पे जाके वो कैलिब्रेट किए जाते हैं कि हाँ कहीं उनमें गलती तो नहीं है. मजे की बात तो यह है कि तीनों एसेसर्स, चाहे वो साइकोलॉजिस्ट हो, चाहे वो GTO हो जिसमें मैं अपनी बात रखता हूं, और जो इंटरव्यूइंग ऑफिसर है, वो बच्चे कैंडिडेट के बारे में एक ही बात बोलेगा कि यस ही इज फिट फॉर द आर्म फोर्सेस और अनफिट फॉर द आर्म फोर्सेस. अगर कहीं पे कोई डिबेट है तो वो कॉन्फ्रेंस रूम में उसको क्लियर कर देते हैं जी. अभी ये सर्विस सिलेक्शन बोर्ड जो है 2 स्टेजेस में हो गया. पहले स्टेज में आपको जब वहां बुलाया जाता है SSB सेंटर्स में, देयर आर 25 इन नंबर ऑल ओवर इंडिया, आर्मी, नेवी, एयर फोर्स एंड कोस्ट गार्ड के मिला करके. तो फर्स्ट डे में आपका एक स्क्रीनिंग टेस्ट होता है, और उसके बाद नेक्स्ट 4 डेज में आपका साइकोलॉजी टेस्ट, GTO टेस्ट और इंटरव्यूइंग टेस्ट होता है. मजे की बात दूसरी यह है कि पूरे गुजरात में रक्षा एकेडमी एक केवल एकेडमी ऐसी है जिसके पास GTO टेस्ट की पूरी फैसिलिटी है.
और हमें 2 साल लास्ट ईयर मैंने आर्मी के जो ACC कैंडिडेट्स हैं जो कि जवान से ऑफिसर बनना चाहते हैं उनकी भी ट्रेनिंग हमारे यहाँ हुई थी और उसमें से कई लोग ऑफिसर बने। तो ये तो पहला बात हो गई, मैंने बड़े शॉर्ट में बताया मैं SSB मानता क्या हूँ होता सक्सेना है। साहब की बाकी की बात को हम अगले एपिसोड के लिए बाकी रखें क्योंकि समय हमारे पास कमी काफी है। उत्पलભાઈ આપની પાસે આવવા માંગીશ 2 મિનિટમાં આપ શું આખી ચર્ચા આપે બિલકુલ એક શ્રોતા તરીકે સાંભળી છે, આપનું શું કહેવું છે? મારું એટલું જ કહેવું છે કે આપણે આ જે ગુજરાતના યુથને મોટિવેટ કરીને આર્મ ફોર્સિસ તરફ પ્રેરિત કરવા માંગીએ છીએ એની અંદર એક વસ્તુ ચોક્કસ એ લોકોને ધ્યાન પર લાવવી જોઈએ કે ઇટ્સ એ ચેલેન્જિંગ અને રિવોર્ડિંગ કરિયર છે અને એને માટે દેશ માટે આ જે કંઈ કરવાની તમને જે તમન્ના હોય તો જ એ તરફ આગળ વધવાની જરૂર છે, કારણ કે આર્મ ફોર્સિસ ઇઝ નોટ એ જોબ, એ નોકરી નથી, ઇટ્સ એ કરિયર, ઇટ્સ એ વે ઓફ લાઈફ. And if you cannot get used to way of life, there is no need for you to go and join the armed forces. ત્યાં આગળ પૈસા કેટલા મળશે અને કેવી રીતે મને બધી એની એમ્યુનિટીઝ ને બધું મળશે એ બધું વિચારવાની જરૂર છે, એમાં ના નહીં, પણ that should not be your primary criteria. પ્રાઇમરી ક્રાઇટેરિયા એ છે કે તમે જે રાફેલના પાયલટને ઉડતો જુઓ છો અથવા તો નેવીના ડિસ્ટ્રોયર ને ફ્રિગેટ જે 1500 કરોડ રૂપિયાની નેશનલ એસેટની અંદર તમને કમાન્ડિંગ ઓફિસર કે સેકન્ડ ઇન કમાન્ડની જે પોસ્ટ તરીકે જ્યારે દેશ તમને ત્યાં મૂકી અને એનો કમાન્ડ એન્ડ કંટ્રોલ આપે છે ત્યારે યુ આર લીડિંગ અ ડેડિકેટેડ મેન ઓફ ઓલમોસ્ટ અબાઉટ 250 to people. You are armed to teeth and you are ready to go to war. There is no profession in the world which tells you to take your men to death. જી, And that is the beauty of armed forces. થેન્ક યુ. The people, those you command, they are ready to die for you. Yes. And you have to lead such dedicated and motivated people. And the immense amount of technological prowess that you have in your hand. So this is an excellent career. It's not a નોકરી માટે જોબ અથવા જોબ પ્રોફાઇલ ભૂલી જાઓ અને કરિયર જો જોઈતી હોય, વે ઓફ લાઈફ જોઈતી હોય તો આર્મ ફોર્સિસ ઇઝ ધ બેસ્ટ વે ઓફ લાઈફ. એમાં રિજેક્શન રેટ પણ બહુ હાઈ છે. એવું નથી કે બધા એડમિરલ ને બધા કોમોડોર અને બધા એર માર્શલો થઈ જાય છે. નો, say if I give you a rough estimate, out of 100 people, about 15 to 18 people only they reach above the rank of a Navy captain or Navy commodore. That is the kind of high, funneling or, the selection or rejection rate, you can take into consideration. Ji. So on a pyramidal structure, there is a cylinder in between. So if you are not capable, at every stage you have to pass through your courses, you have to pass through your promotion board, and you have to, be worthy of your promotion at a national level. એટલે એવું નથી કે એક જ વાર પરીક્ષા પાસ કરી દીધી માટે હું જોઈન્ટ સેક્રેટરી બનીને રિટાયર થઈશ કે IAS IPS કે પોલીસ કમિશનર બની જવાય. નો, એવું નથી થતું. આર્મ ફોર્સિસ ની અંદર એટ એવરી સ્ટેજ યુ હેવ ટુ ગેટ સિલેક્ટેડ ફોર એ કોર્સ. એ કોર્સમાં પાસ થયા પછી યુ હેવ ટુ અગેન કમ ઇન ધ મેરિટ એન્ડ આફ્ટર ધેટ યુ હેવ ટુ ડુ એન અપોઇન્ટમેન્ટ and after having done a series of appointment again you have to come for the promotion board at a national level. So these are the important things, they must be ધન્યવાદ. highlighted. ધન્યવાદ ઉત્પલભાઈ, બહુ મજા આવી તમારી વાત સાંભળીને. આજે યોગાનો યોગ આપણી પેનલ 4 નિષ્ણાતોની થઈ ગઈ છે એટલે સ્વાભાવિક રીતે થોડો સમય ઓછો પડ્યો છે. જેમને હું સમય નથી આપી શક્યો એ બંને નિષ્ણાતો ચૌધરીજી અને દેવાંગ બંનેનો ક્ષમા પ્રાર્થી છું, પણ આ શરૂઆત છે. આ આપે જેમ કહ્યું ઉત્પલભાઈ એમ આ કેરિયર નથી, ધીસ ઇઝ અ મિશન અને એ મિશન તરફ વધુ ને વધુ ગુજરાતીઓ જાય અને આપને જેમ અમે જોઈને ગૌરવાન્વિત થઈએ છીએ એમ બીજા પણ એ પ્રકારે એ સ્તરે પહોંચે એવી આજના આ શરૂઆતથી આપણે આ એક નાનો પ્રયાસ કર્યો છે, એક જાગૃતિ કેળવવાનો
મને વિશ્વાસ છે આજે જે પ્રયાસની આપણે શરૂઆત કરી છે એ આવનાર 3-4 મહિનામાં વધુ ફોકસ થઈને આપણે દર્શક મિત્રો સમક્ષ મૂકી શકીશું અને એમને એમના બાળકો માટે. અને બીજી છેલ્લી વાત કહી દઉં દર્શક મિત્રો કે આ જે ઓફિસર્સની જે કેડર છે એમાં જગ્યાઓનો કોઈ પ્રશ્ન નથી, ત્યાં શોર્ટેજ છે, માણસો મળતા નથી. એટલે ખરેખર તમે તમારા બાળકો માટે એ કેડરમાં જવાનું આયોજન કરતા હો તો બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. યુ વિલ ઓલવેઝ બી પ્રાઉડ ટુ હેવ સમબડી ફ્રોમ યોર ફેમિલી એઝ એન ઓફિસર ઇન ધ આર્મ ફોર્સીસ. આ એક ભાવના સાથે આજે ચારેય નિષ્ણાતોએ પોતાના દ્રષ્ટિકોણથી જે વાત રજૂ કરી એ માટે ઉત્પલભાઈ આપનો, ચૌધરીજી આપનો, સક્સેનાજી આપનો અને દેવાંગભાઈ આપનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. મળીશું દર્શક મિત્રો આવતીકાલે ફરી એક નવા વિષય સાથે, નવી વાત સાથે, નવી નિષ્ણાતોની પેનલ સાથે. શુભરાત્રી, ટેક કેર, રાજી રહેજો, આવજો.